करजो मेधासी देवी दाखिल शास्त्र सारा दुर्गा दुर्ग सागर नौ प्रसन्ना श्री केटवारी हृदय कृता दिवाजा गौरी त्वमेव शशि मौलिक कृत वम 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 करुणाय नमः दिशा चार अल्लाह करिया ऑडियो रोल સૌપ્રથમ તો હું આપણા સશસ્ત્ર નેતૃત્વ આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એવા જ ગૃહપ્રધાન આદરણીય શ્રી અમિત શાહ સાહેબજી, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી અને ગુજરાત સરકારના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પ્રદેશ અધ્યક્ષ વિશ્વકર્માજી તેમજ રત્નાકરજી અને ભારતીય જનતા પાર્ટીની અને સંગઠનની ટીમ અને ચૂંટાયેલા સૌ કોઈ જનપ્રતિનિધિના આશીર્વાદની આજે મને જે તક મળી છે અને મને જે તક આપવામાં આવી છે એના માટે હું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો એમનો આભાર વ્યક્ત કરું છું. આવનારા દિવસમાં શિક્ષણ ક્ષેત્રે ખૂબ સરસ રીતે ઉત્તરોત્તર પ્રગતિ થાય, ગુજરાતનું નામ ખૂબ સરસ રીતે આગળ વધી શકે એ માટે સતત પ્રયત્નશીલ રહીશું. જે બિલકુલ અભ્યાસ કરી અને જે કાંઈ પણ ઘટતું કરતું હશે શિક્ષણના આયામને વધારે ખૂબ સરસ મજબૂતાઈથી ગુજરાતમાં જે મને જે રિસ્પોન્સિબિલિટીઝ આપી છે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે એને વ્યવસ્થિત રીતે સુચારુ રૂપે આ ડિપાર્ટમેન્ટને આગળ વધારવા માટે અને બાળકોમાં શિક્ષણનું જે એક કેન્દ્ર સ્થાન છે, જે પ્રાથમિક જરૂરિયાતની સાથે સાથે જે વિકસિત ભારતની પરિકલ્પના આદરણીય પ્રધાનમંત્રી શ્રી સેવી રહ્યા છે એમાં યુવાધનનું જ્યારે યોગદાન આપવાનું હોય ત્યારે બાળકો છે આવતીકાલે આપણા દેશનું ભવિષ્ય બનવા જઈ રહ્યા હોય ત્યારે એમના શિક્ષણમાં ક્યાંય પણ કચાશ ના આવે અને એ સતત ઉત્તરોત્તર પ્રગતિ કરી શકે અને શિક્ષણના માધ્યમથી આ દેશનો વિકાસ સાધી શકે માટે સતત પ્રયત્નશીલ રહીશું. નહીં, મેં પહેલાં જ કીધું, આપનો જવાબ જ મેં આપી દીધો. સ્વીટ એન્ડ શોર્ટમાં આપણે ઇન્ટરવ્યૂને સ્ટ્રેચ કરીશું તો લાંબુ થતું જશે. બટ ડેફિનેટલી મારા માધ્યમથી, આ ડિપાર્ટમેન્ટના માધ્યમથી અને ગુજરાત સરકારના માધ્યમથી, અને સરકાર હંમેશા કટિબદ્ધ છે કે પ્રાથમિક શિક્ષણની વાત હોય, માધ્યમિક શિક્ષણની વાત હોય કે ઉચ્ચતર શિક્ષણની વાત હોય, એમાં ગુજરાત ક્યાંય એમના સ્ટુડન્ટ્સ છે એને ક્યાંય પણ અન્યાય ના થાય અને વધારે ઓપોર્ચ્યુનિટી સાથે ગુજરાતનું નામ વિકસિત ગુજરાતથી લઈ અને વિકસિત ભારતમાં એ આગળ વધી શકે માટેના પ્રયત્નો હશે. ધનતેરસના દિવસે સૌપ્રથમ તો હું આપના માધ્યમથી સમગ્ર નગરજનોને, ગુજરાતની સમગ્ર જનતાને પણ હું તહેવારોની ખૂબ ખૂબ અગ્રિમ શુભકામનાઓ આપું છું. દિવાળીના તહેવારો જ્યારે શરૂ થઈ ગયા હોય ત્યારે દિવાળીની અને બેસતા વર્ષની પણ આપ સૌ કોઈને શુભકામના. આજનો દિવસ માં લક્ષ્મીની ઉપાસનાનો દિવસ છે. તહેવારો જ્યારે શરૂ થતા હોય ત્યારે ઘરમાં જ્યારે લક્ષ્મી ઉપસ્થિત હોય ત્યારે એનાથી સવિશેષ કંઈક આપણને પેલું ના લાગે કે એમના માધ્યમથી જ એક આ જે ગૃહ પ્રવેશ કરાવવો એ મારા માટે સૌભાગ્યની વાત છે.